નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? હું અભય સર આપણી YouTube ચેનલ બાપુનું ગણિતની અંદર હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, તમે એપિસોડ નંબર 1 જોઈ ગયા, બરાબર છે? એની અંદર આપણે તમામ પ્રકારના સરવાળાનો છે એ શીખી ગયા છીએ, બરાબર છે? આ વિડીયોની અંદર આપણે છે એ તમે ટાઇટલ વાંચીને જ આવ્યા હશો કે ગણિતના દરની અંદર ઘટાડો થવો એટલે બાદબાકી. એટલે આ વિડીયોની અંદર આપણે તમામ પ્રકારની બાદબાકીઓ છે શીખવાના છીએ, બરાબર છે? ચલો સ્ટાર્ટ કરીએ આપણે બાદબાકી. પહેલા એકદમ બેઝિક બાદબાકી શીખવાની છે, જેની અંદર આપણે જુઓ તો રકમમાં આપ્યું છે કે ભાઈ 6 માંથી 2 જાય, 6 માંથી 2 નો ઘટાડો કરો એટલે કેટલા વધે? 4 વધે. 2 માંથી 1 જાય, કેટલા વધે? 1. બરાબર છે? ચલો બીજો દાખલો જોઈએ. 9 માંથી 8 જાય, કેટલા આવશે? 1 આવશે. 3 માંથી 2 જાય, કેટલા આવશે? 1. 4 માંથી 1 આવે જાય એટલે કેટલા વધે? 3. બરાબર છે? ચલો 9 માંથી 7 જાય, 2 આવશે. 2 માંથી 2 જાય તો કેટલા વધે? 0 વધે. 3 માંથી 2 જાય, 1 વધશે. 4 માંથી 4 જાય, 0 વધે. 6 માંથી 3 જાય તો 3 વધે. આપણને સામાન્ય બાદબાકી ફાવે છે, છતાં થોડીક પ્રેક્ટિસ કરી લેવાની છે, એટલે બાદબાકી થોડીક ઝડપથી થાય છે, બરાબર છે? ચલો નેક્સ્ટ હવે આપણે જોઈએ દસકાવાળી બાદબાકી. 3 માંથી 9 નો જાય એટલે અહીંયા આપણે લેવો પડે દસકો, એટલે 6 ના અહીંયા થઈ જાય ઘટાડો 1 એટલે 5 આવશે. અહીંયા 3 છે તો 3 લખી નાખો ને આગળ એકડો કરી નાખો એટલે કે 3 ની અંદર 10 ઉમેરી દો એટલે કેટલા થઈ જવાના છે? 13. હવે આ 13 માંથી તમારે શું કરવાનું છે? 9 બાદ કરવાના છે. તો બાદબાકી કેમ કરશો તમે? 13 માંથી 9 બાદ નહીં કરવાના, આપણે ઊંધું વિચારવાનું છે. 9 થી આપણે 13 પાસે જઈશું. ક્યાં જશું? 9 થી 13 પાસે. 9 ની અંદર કેટલા ઉમેરો તો 13 થાય, તો કે 9 પછી 10, 11, 12 અને 13 કેટલા ઉમેરવાના થશે? 4 ઉમેરવાના થાય. તો 9 માં 4 ઉમેરો એટલે કેટલા થઈ જશે? 13 થઈ જશે, બરાબર છે? બીજું 5 માંથી 3 જાય, કેટલા આવશે? 2. સમજાણો? એક આ રીતે દાખલો થાય. બીજું તો તમને ડાયરેક્ટ ફાવતું હોય તો 39 છે એ ત્યાંથી 39 પાસે તમારે 63 પાસે જવાનું. ક્યાં જવાનું? 39 થી 63 પાસે. 39 ની અંદર તમે +1 કરો એટલે કેટલા થાય? 40 થાય. 40 માં તમે બીજા 20 નાખો એટલે 60 થાય. 60 માં હજી તમે 3 ઉમેરો, કેટલા આવશે? 63 થયા કે ન થયા? હવે 3 નો સરવાળો કરો, 20, 23 ને 24, જવાબ આવી ગયો 24. એટલે બે રીતે દાખલા કરી શકો. આપણે પેલા બેઝિક રીતે શીખી લેવા છે, પછી આ રીતે દાખલા ગણીશું. સમજાય છે? ઓકે, ચલો હવે જોઈએ. 5 માંથી 7 જવાન નથી એટલે અહીંયા આવશે દસકો. 7 માંથી 1 ઘટાડશો એટલે ઉપર કેટલા આવી છે? 6. અહીંયા 5 છે, અહીંયા આપણે કેટલા લખી નાખવાના છે? 15. હવે 15 માંથી આપણે કેટલા બાદ કરવાના છે? 7. પણ આપણે શું કરશું? 7 થી ક્યાં જશું? 15 પાસે. 7 પછી 8, 9, 10, 11, 12, 13, 14 ને 15 કેટલા આવશે? 8 આવશે, બરાબર છે? તો અહીંયા થઈ ગયા 8. બરાબર? થોડાક આંકડા છે યાદ રાખવાના. 7 ને 8 આવે તો એટલે 15 જ થવાના છે. તો 7 આવ્યા તો અહીંયા 8 જ આવવાના છે, બરાબર છે? ચલો 6 માંથી 2 જાય તો 4 આવશે. સમજાય છે? ચલો નેક્સ્ટ દાખલો જોઈએ. 1 માંથી 6 જાય તો કે નો જાય. બાજુવાળા પાસે દસકો લેવાનો, એની પાસે તે ઘટાડો કરવાનો. અહીંયા કેટલા થઈ જશે? 11 થઈ જશે. ચલો 11 અને અહીંયા છે 6. 11 માંથી 6 જાય કેટલા વધવાના છે? 5 વધવાના છે. 3 માં 3 જશે, 0 વધશે. 6 માંથી 2 જાય તો 4 વધશે. સમજાય છે મિત્રો? એવું લાગે વિડીયો પોઝ કરી દો અને જાતે જ દાખલો ગણવાનો છે પ્રયત્ન કરો, બરાબર છે? ચાલો નેક્સ્ટ દાખલો જોઈએ. જો બધા દાખલા થોડુંક વેરિએશન આવતું જશે, બરાબર છે? ચલો જોઈએ. 2 માંથી 5 જાય, નહીં જાય. ચલો અહીંયા આવશે 10, અહીંયા કેટલા કરવાના? 2. અહીંયા કેટલા આવશે? 12. 12 માંથી 5 જાય, કેટલા વધે? 7 વધે. ચાલો કઈ રીતે કરવાનું આપણને ખબર છે. 5 થી ક્યાં જવાનું? 12 પાસે. 5 માં 5 ઉમેરી દો, કેટલા થશે? 5 માં 5 ઉમેરી દો 10 થાય. 10 માં બીજા 2 ઉમેરો એટલે કેટલા થાય? 12. 12 પહોંચી ગયા તો કેટલા નાખ્યા આપણે? 7. જવાબ આવશે 7. એટલે આ રીતે દાખલા ગણવાની થોડીક ટેવ પાડજો એટલે સરળતાથી ને ઝડપથી દાખલો થશે. 2 માંથી 6 જાય તો કે નો જાય. તો પાછો શું લેવાનો? દસકો એટલે અહીંયા 3 થશે ને અહીંયા કેટલા કરવાના? 12. 12 માં 6 જાય તો 6. 6 દુ 12 થાય ને, એટલે 6 છે ને 6 ઉમેરો એટલે 12 થઈ જશે. ચલો 3 માંથી 1 જાય તો 2. એટલે તમે જો આની અંદર એક વખત દસકો આવતો હતો, આની અંદર કેટલી વાર દસકા આવ્યા? 2 વાર દસકા આવ્યા, બરાબર છે? ચલો નેક્સ્ટ દાખલો જોઈએ. 6 માંથી 8 જાય તો કે નો જાય.
અહીંયા તમે 10 કરજો એટલે કેટલા આવે 3. અહીંયા કેટલા થઈ જવાના છે 16. 16 માંથી 8 જાય, 8 દુ 16, 8 છે ને બીજા 8 ઉમેરો એટલે 16 થવાના છે. અહીંયા કેટલા આવશે 8 આવશે. 3 માંથી 5 જાય 9 જાય, અહીંયા કેટલા આવશે 6. અહીંયા કેટલા આવશે 13. 13 માંથી 5 જાય, ચલો 5 માં 5 ઉમેરો એટલે 10, બીજા 3 ઉમેરો એટલે 13 થાય, એટલે ટોટલ કેટલા થશે 8. 6 માંથી 3 જાય તો 3. બરાબર ને? આ ખાસ જોવાનું છે કે ભાઈ 5 માં પ્લસ 5 કરો એટલે 10 થાય, 10 માં બીજા 3 નાખો એટલે 13 થઈ ગયા, એટલે 5 3 8. બરાબર છે? સમજાય છે? ચલો નેક્સ્ટ દાખલો જોઈએ. 6 માંથી 7 જાય 9 જાય, એટલે અહીંયા શું કરશો તમે 10 કરો એટલે અહીંયા આવશે 4. અહીં કેટલા કરવાના 16. 16 માંથી 7 જાય, ચલો 7 માં 3 ઉમેરો એટલે 10 અને બીજા 6 ઉમેરો એટલે 16, એટલે કુલ કેટલા થઈ ગયા એની અંદર 9. 4 માંથી 7 જાય નહીં, અહીંયા આવશે 10 કરો એટલે અહીં કેટલા આવશે 5. અહીં કેટલા કરવાના 14. 14 માંથી 7 જાય તો 7. 5 માંથી 7 જાય 9 જાય, અહીંયા આવશે 10 કરો એટલે કેટલા કરવાના 6. અહીંયા આવશે 10. 10 ને 5 15. 15 માં 7 જાય એટલે આપણે કીધું તમને યાદ રાખવાનું કેટલા આવે 8 આવે. બરાબર છે? 6 માંથી 2 જાય તો 4. બરાબર છે? તમે જેટલી પ્રેક્ટિસ મિત્રો કરશો ને બાદબાકીની રકમ સાથે જેટલી રમત કરશો ને એટલા આંકડા છે તમને યાદ રહેશે. જેમ કે આ 13 ને 8 એટલે તમને સીધા ખબર પડે 5 જ આવવાના છે. 7 અને 8 એટલે 15 જ થવાના છે. બરાબર? જેમ તમે પ્રેક્ટિસ કરશો ને એમ તમારા માઇન્ડ ની અંદર આંકડા સેટ થતા જશે. તમે જ્યારે તમને 15 દેખાય 7 દેખાય તરત તમને યાદ આવશે 8. પણ આ બધું ક્યારે થાય? જ્યારે વધુમાં વધુ તમે બાદબાકીની પ્રેક્ટિસ કરો. બરાબર છે? આ બધા દાખલા છે એક વખત તમે લખી નાખજો, ફરીથી રકમ મોઢે લખજો. આપણે કીધું હતું કોઈ આ વિડીયો ની અંદર કે ભાઈ કોકને તમારાથી મોટા છે, તમારા મિત્રો છે, અથવા તમે જાતે જ છે રકમ લખીને દાખલા સોલ્વ કરો, પછી એને ચેક કરો કેટલા દાખલા છે સાચા છે ખોટા છે, કેટલી ઝડપથી થાય છે, કેટલી મિનિટની અંદર થાય છે, જેથી તમારી સ્પીડ પણ શું થશે ડેવલપ થશે. બરાબર છે? ચલો નેક્સ્ટ જોઈએ આપણે. હવે આવે છે 0 માંથી 8 જાય તો કે આ સાહેબ જાય કેટલા આવશે તો કે 8 આવશે. બરાબર છે? પણ આ દાખલો કેવો પડે ખોટો પડે. 0 માંથી ક્યારે 8 જાય નહીં. તમારી પાસે કઈ છે જ નહીં, તમે કોઈને 8 રૂપિયા આપી શકવાના છો નહીં. સ્વાભાવિક એટલે 0 માંથી ક્યારે 8 જવાના નથી. એટલે ફરજિયાત શું લેવું પડે અહીંયા 10 કરો એટલે અહીંયા આવશે 8 ને અહીંયા આવશે 10. બરાબર છે? 10 માંથી 8 જાય તો કેટલા આવે 2. 8 માંથી 1 જાય તો 7. સમજાય છે મિત્રો? ઓકે ચલો નેક્સ્ટ જોઈએ. 9 માંથી 8 જાય નો સોરી 8 માંથી 9 જાય તો કે નહીં જાય. 10 કો બાજુવાળા પાસે, પણ બાજુવાળા પાસે કાંઈ નથી. બાજુવાળા પાસે પણ કાંઈ નથી. આપણે શું કરવાનું એની બાજુવાળા પાસે જઈશું. એની બાજુવાળા પાસે જઈએ એટલે આને છે કેટલા ઘટાડી જાય 1 ઘટશે એટલે કેટલા આવશે 6. પણ આપણે પાડોશી હોય એની પાસે કાંઈ નથી, આપણે થોડુંક એને દેતા આવે. આને થોડુંક દેવાનું છે એટલે શું દેવાનું આપણે એને 9 દેવાનો. આપણે કેટલા રાખવાના છે 10. પાસે 8 છે એટલે આપણે કેટલા થઈ જશે 18 થઈ જશે. 18 માંથી 9 જાય તો કેટલા આવશે અહીંયા 9. 9 માંથી 4 જાય કેટલા આવશે 5. 6 માં 3 જાય તો 3. સમજાય છે? ચાલો 0 માંથી 9 જાય તો કે નો જાય. બાજુમાં 10 આવશે તો કે નહીં આવે. એની બાજુવાળા પાસે જાઓ, આની પાસેથી 1 લો એટલે કેટલા આવશે અહીંયા 5. અને કેટલા દેવાના આપણે 9. અહીં કેટલા આવશે 10. 10 માંથી 9 જાય તો 1. 9 માંથી 8 જાય તો 1. 5 માંથી 2 જાય તો 3. બરાબર છે? સમજાય છે મિત્રો આ દાખલા? બરાબર? થોડાક દાખલા તમને આપું છું પ્રેક્ટિસ માટે, તમે રકમ લખી નાખો અને એનો આન્સર છે તમારે કોમેન્ટની અંદર લખીને જણાવવાનો છે. ચલો લખો તમે 3 4 3 પ્લસ સોરી બાદબાકી કરવાની છે -218. બીજો દાખલો છે 7809 -2997. ત્રીજો દાખલો છે 1006 -589. ચોથો દાખલો છે 2790 -1987. પાંચમો દાખલો છે 264 -377. બરાબર છે? આ 5 દાખલાની પ્રેક્ટિસ છે તમારે જાતે કરવાની છે. હવે જે આપણે નેક્સ્ટ દાખલો જેની અંદર તમને કીધું છે કે 432 -23 કરવાના છે. આપણે સરવાળામાં શીખી ગયા એકમના અંકમાંથી જ એકમનો અંક બાદ થાય અને લખવાનું કઈ રીતે તો કે છેલ્લેથી 3 અને અહીંયા 2 કાંઈ ન આવશે શું આવશે 0 આવશે. જેની અંદર આપણે બેની બાદબાકી કરો 3 માંથી 2 માંથી 3 જવાના છે નહીં, બાજુમાં લેવાના છે 10 કો એટલે અહીંયા આવશે 2, અહીંયા આવશે 12. 12 માંથી 3 જશે કેટલા વધે 9. 2 માં 2 જાય તો
0. 4 માંથી 0 જાય તો 4. બરાબર, 4 માંથી 0 જાય તો 4 વધે એટલે જવાબ આવશે 409. બરાબર છે. તો જો આ રીતે તમને રકમ આપે તમારે તે આંકડાની ગોઠવણી કરવાની રહેશે. બીજું આપણે જોઈએ હવે તો કે સેમ એના જેવો દાખલો છે 473 માઇનસ 48. ચાલો આ જાતે કરો તો અત્યારે ચાલો જોવો તો કઈ રીતે દાખલો થશે આમાં. તો કે અહીંયા દસકો લેવો પડશે એટલે આ કેટલા થઈ જશે 6. આ કેટલા કરવાના 13 અને 8. આપણે હમણાં જ કીધું 13 8 અને ત્રીજું કોણ આવે 5. બરાબર છે. આ ત્રણે એક સાથે હોય, સરવાળો પૂછે તોય ભલે, બાદબાકી પૂછે તોય ભલે. 8 ને 5 કેટલા થવાના છે 13 એટલે અહીંયા આવશે 5. 6 માંથી 4 જાય તો 2 અને 4 ના 4. બરાબર છે. ચલો નેક્સ્ટ જોઈએ 7004 માઇનસ આ એકમનો અંક, દશકનો અંક ને 100મો અંક. ચાલો 4 માંથી 5 જાય નો જાય, બાજુ વાળા પાસે દસકો આવશે નહીં આવે, એના બાજુ વાળા પાસે નહીં આવે તો એની બાજુ વાળા પાસે જવાનું. અહીંયા થઈ જાય 6. આ બેને નવડા દેતો હોવાનું ને આપણે રાખવાના છે 10 એટલે આપણે થઈ ગયા છે 14. 14 માંથી 5 જાય બોલો કેટલા વધે 9 વધે. બરાબર છે. ચાલો અહીંયા આવશે 9. 9 માં 2 જાય તો 7. 9 માં 1 જાય તો 8 ને 6 ના 6. સમજાવો મિત્રો દાખલા. બરાબર છે. ચાલો હવે જોઈએ આપણે દશાંશ વાળા દાખલા, પોઈન્ટ વાળા. તો સરવાળામાં જેમ આપણે શીખાતા ને એ જ રીતે આપણે બાદબાકી કરવાની છે, ખાલી માત્ર ને માત્ર નિશાનીનો ફેર છે. જેમ કે આપણે કીધું હતું ભાઈ પેલી સંખ્યા એમ નામ રાખવાની છે તો 2.4 એમ નામ રાખશું આપણે 2.4. પોઈન્ટની નીચે શું આવવું જોઈએ પોઈન્ટ આવવો જોઈએ, તો પોઈન્ટની નીચે પોઈન્ટ અહીંયા આવશે 1 અને 3. આ બેની શું કરવાનું છે બાદબાકી. 4 માં 3 જોઈએ તો 1, પોઈન્ટના પોઈન્ટ 2 માંથી 1 જાય તો 1 એટલે 1.1 આવશે. થઈ ગયું. ચલો પેલી રકમ શું આપી તમને 24.23. પોઈન્ટની નીચે પોઈન્ટ, પોઈન્ટની જમણી બાજુ કેટલા છે 11 છે, પોઈન્ટની ડાબી બાજુ ઓકે પેલા 2 છે ને પછી 1 છે, આ બેની બાદબાકી કરો. 3 માંથી 1 જાય તો 2, 2 માંથી 1 જાય તો 1, પોઈન્ટના પોઈન્ટ 4 માંથી 2 જાય તો 2, 2 માંથી 1 જાય તો 1, 12.12 12. બરાબર છે. એટલે આપણો વિડીયોને 12 જોવાનો છે, વારંવાર રિપીટ કર્યા રાખો એટલે તમને છે બાદબાકી સરવાળા ફાવી જશે. સમજાય છે. અને અત્યારે જ આપણા વિડીયોને તમે લાઈક કરી દો અને તમારા મિત્રોને પણ સાથે સાથે છે આપણી લિંક મોકલી દો એટલે એને પણ બાદબાકી ન આવડતી તો આવડી જાય. બરાબર છે. ચલો આગળ જોઈએ આપણે. પેલા લખવાની છે પેલી સંખ્યા 143.2. પોઈન્ટની નીચે પોઈન્ટ આવવો જોઈએ, પોઈન્ટની જમણી બાજુ 3 છે, પોઈન્ટની ડાબી બાજુ પેલા 3 અને પછી 1 છે, અહીંયા કાંઈ ન હોય તો 0. કરો બાદબાકી. 2 માં 3 જાય ન જાય. તો જેમ આપણે આમાં બાદબાકી કરી દસકો આગળની સંખ્યા પાસે લેવા જતા આમાં એમ જ કરવાનું. દસકો અહીં લ્યો તો અહીં કેટલા આવશે 2, અહીં કેટલા આવશે સોરી 12. 12 માંથી 3 જાય તો કેટલા આવે 9 આવશે. બરાબર છે. ચાલો પછી 2 માંથી 3 જાય તો કે ન જાય તો શું કરવાનું, અહીંયા 10 એટલે અહીંયા 3 ને અહીંયા કેટલા આવશે 12. 12 માં પાછા 3 જાય કેટલા વધે 9. 3 માંથી 1 જાય તો 2, 1 માં 0 જાય તો 1, પોઈન્ટ અહીંયા તો પોઈન્ટ અહીં કરી દેવાનું છે. શરીફ બાદબાકી પોઈન્ટ વાળી આવી જાય. બસ માત્ર ને માત્ર આંકડા ગોઠવતા આવડવું જોઈએ. પોઈન્ટ નીચે પોઈન્ટ જ આવવો જોઈએ, પછી ડાબી બાજુ જમણી બાજુ જે આંકડા છે એમને ગોઠવી દે, બાદબાકીમાં ભૂલ પડશે નહીં. ચલો આમાં આવી જાવ હવે 167.43 43 છે. પોઈન્ટની નીચે શું કરી દેવાનું છે આપણે પોઈન્ટ, ભૂલાય નહીં. ચલો પોઈન્ટની જમણી બાજુ 8 છે તો આપણે અહીંયા 8 કરી દે, ડાબી બાજુ 3 છે પેલા અને પછી 4 છે, 4 સંખ્યા નથી અહીંયા 0 કરી દો તમે. થઈ ગયું. ચલો કરો બાદબાકી. 3 માં 0 જાય તો 0 વધે ને 0 નહીં, શું વધે 3 વધે. 4 માંથી 8 જાય ન જાય, અહીંયા આવશે 10. અહીં કેટલા કરવાના 6, અહીં કેટલા કરશું 14. 14 ને માંથી 8 જાય કેટલા વધે 6. પોઈન્ટ આવ્યા છે તો પોઈન્ટ કરો. 6 માં 3 જાય તો 3, 6 માં 4 જાય તો 2, 1 માં 0 જાય તો 1. સમજાય છે? ફાવશે? ચલો આમાં પ્રયત્ન કરો જાતે. ચલો તમે ચલો તમે બાદબાકી કરો ત્યાં હું આ દાખલાની રકમ છે ગોઠવી દઉં. ચલો વિડીયોને પોઝ કરીને તમે દાખલો ગણી નાખો. ચલો જોવો તો હવે કેમ આવશે. 9 માંથી 3 જાય તો 6, 8 માંથી 4 જાય તો 4, પોઈન્ટ નો પોઈન્ટ
9 માંથી 3 જાય તો 6, 8 માંથી 5 જાય 3, 7 ના 7 થઈ ગયું. ચલો આ દાખલામાં આમાં ક્યાંય પોઈન્ટ છે નથી, તો લખી નાખો 609 પોઈન્ટ. પોઈન્ટ પછી કેટલા આંકડા છે 3. તો આપણે શીખાતા કે ભાઈ પોઈન્ટ પછી તમે ગમે એટલા જીરો કરો કોઈ સંખ્યામાં ફેરફાર થશે નહીં. પોઈન્ટની નીચે પોઈન્ટ કરી દો. અહીંયા છે 4 7 6, અહીંયા છે 3 અને અહીંયા 3, અહીંયા કાંઈ નહીં આવશે 100 છે, 0 ના બેની બાદબાકી. ચલો અહીં 0 માં 6 જાય નહીં જાય, 10 કો અહીંયા નહીં આવે, અહીંયા નહીં આવે, ક્યાં આવશે સીધું 9 પર. એટલે કેટલા થઈ જશે 8, અને કેટલા દેવાના 9 અને 9 અને 10. 10 માં 6 જાય તો 4, 9 માં 7 જાય તો 2, 9 માંથી 4 જાય તો 5. પોઈન્ટના પોઈન્ટ 8 માંથી 3 જાય તો 5, 0 માંથી 3 જાય નો જાય, અહીંયા આવશે 10 કોલ, કેટલા થઈ જાય 5. અહીંયા કેટલા કરવાના 10, 10 માંથી 7 3 જાય તો 7 અને અહીંયા 5. તમે આવું કરી શકો. જો છેદ 60 છે, નીચે કેટલા હતા 3. સીધું તમે 60 માંથી 3 બાદ કરી દો, કેટલા આવે 57. તમે ડાયરેક્ટ 57 લખી શકો છો. બરાબર છે. પણ એ આ બધું ક્યારે થાય? જ્યારે તમે પેલા બેઝિક શીખી જાઓ, પછી જેમ જેમ પ્રેક્ટિસ કરતા જશો એમ એમ તમને પણ વધારે છે આ આઈડિયા આવતા જશે. બરાબર છે. ચાલો આથી આપણા દશાંશ બાદબાકી, આમાં કઈ વધારે આવશે નહીં. આ બાદબાકી જેમ શીખાજો ને એ જ પ્રમાણે આ બાદબાકી આવે. ખાલી માત્ર ને માત્ર પોઈન્ટ નીચે પોઈન્ટ આવવો જોઈએ. પોઈન્ટની ડાબી બાજુ જમણી બાજુ આંકડા ગોઠવી દેવાના, ઘટતા અહીંયા 0 મૂકી દેવાના. બરાબર છે. એટલે આ હવે 5 જે દાખલા રકમ છે તમારે જાતે દાખલા ગણવાના છે. રકમ લખી નાખો. ચાલો ફટાફટ. દશાંશના થઈ ગયા દાખલા. હવે આપણે શીખવાના છે અપૂર્ણાંક દાખલા. જેમ આપણે સરવાળાની અંદર મિત્રો શું કરતા હતા, છેદ કેવા હોવા જોઈએ, સરખા હોય તો ડાયરેક્ટ આપણે શું કરતા હતા સરવાળો. તો એ જ રીતના આપણે જેમ સરવાળાની અંદર શીખા છીએ એ જ આ બાદબાકીમાં આવશે. ઓલામાં પ્લસ કરતા હતા, આમાં શું કરવાનું ખાલી માઇનસ કરવાનું રહેશે. ચાલો જેની અંદર પેલો દાખલો છે જોવો તો બેયના છેદ કેવા છે સરખા. આપણે શીખાતા બેયના છેદ સરખા હોય તો એકવાર લખાય. બરાબર છે. ઉપર શું આપ્યું છે તો કે 4 આપ્યા છે, માઇનસ આપ્યા છે, 1 આપ્યા છે. ચલો 4 માંથી 1 જાય તો 3 છેદમાં 5, તો 3 ના છેદમાં 5. બરાબર છે. સરવાળો આપ્યો તો અહીંયા ખાલી વચ્ચે પ્લસ આવતું હતું. 4 ને 1 5, 5 ના છેદમાં 5 થાય. આવું થાય. બરાબર છે. ચલો પછી જોવો તો છેદ સરખા છે તો કે આ છે, તો છેદને આપણે એકવાર લખાય તો કે લખાય. પછી ઉપર શું કરવાનું તો કે 7 માઇનસ 2, તો 7 માંથી 2 જાય તો કેટલા વધે 5. ડાયરેક્ટ લખી નાખ્યું. બરાબર છે. ચલો નેક્સ્ટ 125 125 છેદ સરખા. ચલો એકવાર છેદ લખાશે. 124 માંથી 21 કાઢવાના છે તો 4 માંથી 1 જાય કેટલા વધે 3, 2 માંથી 2 જાય કેટલા વધે 0, ના 1 તો છે 103 ના છેદમાં 125 થાય કે ન થાય. ચાલો આ બધા હતા જેના છેદ પહેલેથી જ કેવા હોય સરખા હોય. હવે દાખલા આપણે એવા છે કે જેના અંદર છેદ સરખા નથી, આપણે શું કરવાનું છે છેદ સરખા કરવાના રહેશે. પણ એની અંદર તમે જો બેને નોટિસ કરો તો આ 4 છે ને આ 2 છે, આ 2 ને તમે 4 બનાવી શકો છો તો કે આ કેટલા વડે ગુણાકાર કરવાથી 2 વડે ગુણાકાર કરવાથી 2 વડે ગુણાકાર કરવાથી. બરાબર. આપણે ગણિતનો નિયમ છે અંશમાં કે છેદમાં તમે કોઈ પણ સંખ્યા વડે ગુણાકાર કરો ભાગાકાર કરો બેમાં સરખું જ થવું જોઈએ. એટલે 2 ને આપણે 2 વડે ગુણી દીધા છે. ચાલો અહીંયા શું થશે 3 ના છેદમાં 4 માઇનસ 2 એકા 2, 2 દુ 4, બંનેના છેદ સરખા છે તો એકવાર આવશે. ઉપર 3 માઇનસ 2 એટલે કેટલા આવશે 1. બરાબર છે. સમજાય છે મિત્રો? ઓકે. ચાલો અહીંયા 9 છે, અહીંયા 18 છે. કેટલા વડે ગુણાકાર કરવો પડશે 2 વડે. 18 થઈ જાય તો કે આ થઈ જાય. ઉપર કેટલા વડે કરવાનો 2 વડે. 8 દુ 16 છેદમાં 9 દુ 18 ને 18 એટલે એક વખત લખાશે માઇનસ 7. ચાલો 16 માંથી 7 જાય કેટલા વધે 9, 9 ના છેદમાં 18. બરાબર છે. હવે ઘણા મિત્રોનો પ્રશ્ન થાય સાહેબ અહીંયા છેદ ઉડે છે 9 દુ 18, જવાબ આવે 1 ના છેદમાં 2. પણ આપણે નેક્સ્ટ એપિસોડ આખો છે જેની અંદર આપણે છેદ ઉડાડતા શીખવાના છે. બરાબર છે. એટલે જવાબ સાચો આપણો આ કહેવાય, પણ અત્યારે આપણે અહીં સુધી રાખીએ છીએ 9 ના છેદમાં 18. બરાબર છે. ચલો નેક્સ્ટ અહીંયા જુઓ તો 15 છે તો 5 છે. 5 ને તમે 15 બનાવી શકો? બનાવી શકો. કેટલા વડે ગુણાકાર કરવો પડશે બોલો તો? કેટલા વડે? 3 વડે. સરસ. 5 ગુણ્યા 3 ઉપર ગુણ્યા 3, ઉપર 14 છે માઇનસ 3 એકા 3, બેયના છેદ સરખા થઈ જાય એકવાર લખાશે. બોલો હવે 14 માંથી 3 જાય તો 11 ના છેદમાં 15. સમજાય છે? ઓકે. ચલો આની અંદર તમે જોતો તો આના પહેલેથી છેદ સરખા જ છે. છેદ સરખા હોય તો એકવાર લખાય. 2 માઇનસ 1 એટલે કેટલા આવશે 1.
ચલો આની અંદર જો છેદ સરખા છે તો કે નહીં. તમે આ 12 ને છે 13 બનાવી કે ગુણાકાર કરી નો બનાવી શકો. 13 ને સાથે કોઈ સંખ્યાનો ગુણાકાર કરીને 12 બને નો થાય. તો આપણે શીખવાડ્યું છે શું કરવાનું, ચોકડી ગુણાકાર, આનો ગુણાકાર આની સાથે, આનો ગુણાકાર આની સાથે. 13 ગુણ્યા 11 આપણે શીખવાડ્યું છે પહેલો છેલ્લો આંકડો એમ ના વચ્ચે બેનો સરવાળો ક્યારે 11 સાથે ગુણાકાર કરવાનો હોય ત્યારે. બીજું 12 અઠ્ઠા કેટલા થશે 96. 12 ગુણ્યા 13 કેટલા થશે? તો જો મિત્રો થોડુંક છે ને ગુણાકારને આપણે આવશે ત્યારે તમને શીખવાડીશ. ચલો પછી શીખવાડો, અત્યારે રહેવા દઈએ આપણે. આને ગુણ્યા 12, 12 તેરી 36 નો છગડો વધી આવશે 3, 12 એકા 12 ને 3 15 કેટલા આવશે 156. બરાબર છે. આ બેની બાદબાકી કેટલી થાય? હવે જો બાદબાકી કેમ કરાય તો આને 100 ધારી લેવાય. 96 ને 100, 96 ને છે તમે આ 100 માઇનસ 4 લખી શકો. પહેલા આમાં તમે 100 બાદ કરી દો એટલે કેટલા વધે? કેટલા વધે? 143 છે એમાં 100 બાદ કરી દો 43 વધે. પણ હજી એની અંદરથી આપણે શું બાદ કરવાનું છે? 4 વધારાના બાદ કરવાના છે. એટલે કેટલા આવશે? તો કે 3 બાદ કરો એટલે 40 થઈ જાય. હજી એક વધારાનો બાદ કરો એટલે કેટલા આવી જાય? 39. છેદમાં કેટલા આવશે? 156. સમજાણું કેમ કર્યું? ફરીથી તમને કહી દઉં કે ભાઈ અહીંયા 96 છે પણ હું 96 ને કહી દઉં છું 100 અને એમાંથી 4 બાદ કરી દો એટલે મને મળી જાય 96. તો પહેલા હું શું કરીશ તો કે 143 માંથી 100 બાદ કરી દો, વધે કેટલા? 43 વધે. એ 43 માંથી 4 બાદ કરો પણ 4 નહીં, હું આને આમ કહી દઉં 3 માઇનસ 1 એટલે 3 બાદ કરી એટલે 40 આવે, પછી 1 બાદ કરો એટલે કેટલા આવશે? 39. આ પ્રેક્ટિસ થોડીક કરશો ધીમે ધીમે એટલે ફાવી જશે. બરાબર છે. એટલે અહીંયા આવશે 39. સમજાય છે? ચલો અગેન અહીં જુઓ તો 14 ને તમે 25 નો બનાવી, 25 ને તમે 14 નો બનાવી શકો. એટલે હવે શું કરવાનું? ચોકડી ગુણાકાર 14 ગુણ્યા 21. ચલો 21 ગુણ્યા 14, 14 એકા 14 નો ચોકડો વધી આવશે 14 દુ 28 ને 1 29, 294. એટલે અહીંયા આવી જશે તમારા 294 માઇનસ 25 ગુણ્યા 11 આવ્યા પાછા તો 2 ને 5 એમના વચ્ચે શું લખ નાખવાના? 2 નો સરવાળો એટલે 7 આવશે. છેદમાં 25 ગુણ્યા 14, ચલો 25 ગુણ્યા 14, 14 પંચા 70 નો 0 વધી આવે 7, 14 દુ 28, 28 ને 2 30 ને કેટલા આવશે? 35, 350. આ બેની બાદબાકી કરશો તમે. ચલો 4 માંથી 5 જાય નહીં જાય. ચલો આ બાદબાકી સાઈડમાં લખીએ આપણે. બરાબર, ડાયરેક્ટ કરતા શીખવાનું છે પણ પેલા આપણને ફાવે છે રીતે કરીએ. જો આ આંકડા બે કેવા છે? ખૂબ નજીક છે કે નહીં? તો શું કરવાનું? 75 ની અંદર પ્લસ 5 કરો કેટલા થઈ જાય? 80. 80 માં 10 નાખો 90, 90 માં 4 નાખો કેટલા થાય? 94. તો 294 થઈ ગયા. આનો સરવાળો કરી દો 10 ને 5 15, 15 ને 4 19. તો આ બેન બાદબાકી કેટલી થવાની છે? 19 ના છેદમાં 350. દસકો લેવાની ક્યાંય જરૂરિયાત છે નહીં. સમજાય છે? શું કરવાનું તો કે 275 થી આપણે 294 અહીંયા પહોંચી જવાનું છે. બરાબર છે. સમજાણો આ દાખલા? આ બધા ખબર પડી તમને? બરાબર. તો થોડાક દાખલા તમારે જાતે કરવાના છે. ચલો એના માટે રકમ છે તમને અહીંયા આપેલી છે. હવે અપૂર્ણાંકમાં થોડાક અઘરા દાખલા જોઈએ. બરાબર છે. જેની અંદર તમે જોવો તો કે 9 માઇનસ 1 ના છેદમાં 4 છે. બરાબર છે. તો આપણને ખબર છે કે જો 9 ના છેદમાં કાંઈ નહીં તો આપણે અહીંયા 1 લખી શકીએ. અહીંયા આવશે 1 ના છેદમાં 4. શું હું 9 ના છેદમાં 1 છે 1 ને 4 બનાવી શકું? તો કે હા. કેટલા વડે ગુણાકાર કરું? બોલો કેટલા વડે? 4 વડે. સરસ. તો આને ગુણ્યા 4 ને ઉપર ગુણ્યા 4, 9 ચોક કેટલા થાય? 36 છેદમાં 4 માઇનસ 1 ના છેદમાં 4. બે ના છેદ સરખા એટલે 4. 36 માંથી 1 જાય કેટલા આવશે? 35 આવશે. આ કેવો અપૂર્ણાંક કહેવાય? અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય. એને શેમાં ફેરવવો પડે આપણે? મિશ્ર અપૂર્ણાંકમાં. આપણે શીખવાડ્યું છે 4 9 36 એટલે વધી જવાના છે તો કેટલા આવશે? 4 8 32, 32 ને 3 35 થશે. સમજાય છે આ રીત? બરાબર છે. ચલો હવે તમને આનાથી લઈ સહેલી રીત શીખો. શું કરવાનું તમારે? તો અહીંયા કેટલા છે? ચલો આ જ દાખલો છે માની લો. બરાબર છે. આ 8 છે એમાંથી એક ઓછો કરી નાખો કેટલા આવશે? 7. કેટલા આવે? 7. છેદમાં જે હોય એનું એ જ રાખવાનું છે. શું કરવાનું? જે પૂર્ણ સંખ્યા છે એમાંથી એક તમારે ઘટાડીને લખી નાખવાનું. છેદમાં જે સંખ્યા છે એ છેદમાં એમ. આ બેની બાદબાકી કરો કેટલા આવે? 1. આ તમારો જવાબ થઈ ગયો.
એવું ઉપરના દાખલામાં ચેક કરી કે જવાબ આવે છે કે નહીં. આ કેટલા છે? 9 છે. એક ઘટાડી દો એટલે કેટલા આવવાના છે? 8. છેદમાં કઈ સંખ્યા છે? 4. તો 4 ના 4 લખી નાખો. આ બે ની બાદબાકી કરો કેટલા આવે? 3. તો તમારે આટલી બધી માથાકૂટ કરવી પડશે નહીં. સમજાય છે? છે ને સહેલું? ચલો આ જવાબ તમે જાતે કરો તો કયો તો મને. ચલો શું જવાબ આવશે કયો? ચાલો ફટાફટ જવાબ આવે એટલે તરત કોમેન્ટ ની અંદર લખો. ચાલો ચલો શું કરવાનું? 132 છે એમાંથી એક ઘટાડી દો કેટલા આવશે? 131 આવશે. પછી છેદમાં કેટલા છે? તો કે 86 છે એમને આવશે. આ બે ની બાદબાકી 6 માંથી 3 જાય તો 3, 8 માંથી 2 જાય તો 6. આ જવાબ થઈ ગયો. છે ને સહેલું? આવડશે? ઓકે ચલો આ દાખલાની અંદર આવી જાઓ. આપણને ખબર છે મિશ્ર પૂર્ણાંક હોય ને પેલા શેમાં ફેરવવાના? અશુદ્ધાંક. પછી છેદ સરખા હોય તો બાદબાકી થાય નકર સરખા કરવાના. ચલો આને અશુદ્ધમાં ફેરવો એટલે શું થાય? આ બેનો ગુણાકાર 4 દુ 8 ને એમાં વધી શું થાય? સોરી અંશ શું થાય? ઉમેર એટલે કેટલા થઈ જશે? 9. અને છેદમાં 4 હોય તો 4 ના 4 રહેવાના જ છે. બરાબર છે. ચલો અહીંયા 4 એકા 4, 4 માં 3 ઉમેરો તો કેટલા થાય? 7. છેદમાં 4. બે ના છેદ સરખા છે. ઓકે આ બે ના છેદ સરખા છે તો એકવાર લખાશે. તો કે આ એકવાર લખાય. ચલો 9 - 7 એટલે કેટલા આવશે? 2. અને છેદ ઉડાડો એટલે કેટલા આવશે? 2 દુ 4 એટલે જવાબ કેટલો આવશે? 1/2. આ આપણે જે શીખવાડવાના છીએ. બરાબર છે. આનો જવાબ આવો થાય. આવડશે? પણ આપણે અલગ રીતે શીખવાડ્યું. યાદ છે તમને સરવાળાની અંદર શું કરવાનું? તો કે આ બે ને અલગ અલગ લખો. ચાલો 15 + 3/7 થાય આવું. હવે એમાંથી આપણે આને શું કરવું છે? બાદ કરવું છે. તો -8 અને -5/7 ન્યા પ્લસ લખવાનો નથી. શું કામ? કારણ કે આપણે બે સંખ્યાના માંથી શું કરવું છે? બાદ કરવું છે. ચાલો હમણાં શીખવાડ્યું 15 અને 8. 15 માંથી 8 કેટલા વધવાના છે? 7. બે ના જુઓ તો છેદ સરખા છે તો છેદ કેટલી વાર લખાશે? બોલો તો. બે ના છેદ સરખા છે કેટલી વાર લખાય? એક વાર. અહીંયા આવશે 3 - 5. શું આવશે? 3 - 5. બરાબર છે. ચાલો હવે જોઈએ આપણે તો કે ભાઈ આમાં કઈ રીતે થશે? આ 7 + 3 માંથી 5 જાય? નો જાય. પણ આપણે છતાં બાદ કરવો હોય તો શું કરવું પડે? 5 માંથી 3 ઊંધું કામ કરવું પડે એટલે 2 વધે. જો ઊંધું કામ કરતા હોય તો નિશાની કોની આવશે? મોટી સંખ્યા નિશાની આવે એટલે અહીંયા આવશે -2 અને છેદમાં કેટલા આવી જશે? 7 થાય. ચાલો હવે તો આપણે નિયમ ખબર હોય 7 ± -7 ના છેદમાં સોરી 2 ના છેદમાં 7. સમજાણું? ચલો ફરીથી કરાવું છું. એકવાર ફરીથી જોઈ લો. ચાલો શું કરવાનું છે? તો કે આ તો લખતા ફાવી ગયું. 15 + 3/7 માઇનસ છે તો આપણે બાદ કરવા પડશે. ચલો 15 માંથી 8 છે તો કેટલા વધવાના છે? 7 વધવાના છે. અહીંયા પ્લસ છે તો પ્લસ. અહીંયા 100 છે તો કે બે ના છેદ કેવા છે? સરખા છે તો એ 7 આવશે. 3 - 5. 3 - 5. હવે આ 7 એમ નામ પ્લસ એમ નામ. આપણને ખબર છે કે 3 માંથી 5 નથી જવાના છતાં બાદ કરી છે એટલે કે ઊંધું કામ કરી કે 5 માંથી 3 જાય તો કેટલા વધે? 2. ઊંધું કામ કર્યું એટલે નિશાની કેવી આવ્યા? -7. અને છેદમાં કેટલા આવશે? 7. બરાબર. આ પ્લસ છે આ માઇનસ છે. પ્લસ માઇનસ કેવા થશે? -2/7. આવું આપણે શીખી ગયા. જો અહીંયા છે શું આવે? તો કે જે સંખ્યાઓમાંથી એક બાદ કરી દો એમાંથી આ બે ની બાદબાકી છેદ હોય એમ નામ ને આ બે ની બાદ કેટલા આવશે? 5. સમજાણું? આવ્યા થોડાક એડવાન્સ લેવલના દાખલા, થોડાક છે અઘરા. બરાબર છે. ચલો આ દાખલો જો સેમ 104 + 13/19 આને બાદ કરવાનું છે આપણે તો આ 50 - 1/4. ચલો આમાંથી 104 માંથી 50 બાદ કરી દો તો આને આવું કરાય. જો આ 100 + 4 - 50. આ 104 માંથી 50 બાદ કરવાના. પેલા આ બે ની બાદબાકી કરો કેટલા આવશે? 50. એમાં 4 શું કરવાના છે? પ્લસ એટલે કેટલા આવશે? 54 આવશે. ચલો વધે છે કોણ? અહીંયા 13 વધે, 19 વધે ને 1/4. તમે 4 ને 19 બનાવી શકો? ઓકે નહીં. 4 ના ઘડિયામાં 19 ક્યાંય આવવાના નથી તો ચોકડી ગુણાકાર કરો. ચલો પેલા 54 એમ નામ રહેશે પ્લસ 13 ચોક 52, 19 એકા 19 વચ્ચે માઇનસ ને 2 માં 19 ચોક 76. હવે છે ને ચોકડી ગુણાકાર. બરાબર. ચાલો હવે આવે છે
54 પ્લસ છેદો ઈ એમના 76 52 માઇનસ 19 તો હું એવું માનું છું કે 52 છે અને હું માનું છું 20 અને માઇનસ 1 કરું એટલે આ મારો 19 થઈ ગયો બરાબર છે. ચલો 52 માંથી સીધા 20 બાદ કરો એટલે કેટલા આવશે 32 એમાં હજી એક બાદ કરો એટલે કેટલા આવશે 31. હવે વચ્ચે આવ્યું પ્લસ જો વચ્ચે પ્લસ આવ્યો તો આપણે સરવાળા શીખી ગયા શું તો સીધું તમે લખી કહો 54 31 ના છેદમાં 76 બરાબર છે. જો આ ન ખબર હોય તો પાછો આપણે સરવાળો વિડીયો જોઈ લો અપૂર્ણાંકના સરવાળા એની અંદર આપણે ડાયરેક્ટ લખતા શીખવાડ્યું છે બરાબર છે. સમજાય છે આ દાખલા બધા બરાબર. તો હવે આવા નવા દાખલા તમને અહીં આપેલા છે જે તમારે જાતે કરવાના છે બરાબર છે. આપણા અહીંયા છે બાદબાકીના તમામ પ્રકારના પ્રશ્નો છે એ આવી ગયા છે મિત્રો. ખાસ જો તમે આપણી યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો ખાસ તમે છે સબસ્ક્રાઇબ કરો, આપણા વિડીયોને લાઈક કરો અને આપણા વિડીયોને તમામ વોટ્સઅપ ગ્રુપમાં અને તમારા મિત્રોને શેર કરો બરાબર છે. આ તમારા તરફથી મને એક પ્રકારનો સપોર્ટ મળશે બરાબર છે. ચલો આ દાખલા જાતે કરવાના છે.